સમગ્ર વિશ્વનું સંચાલન જેમના નેતૃત્વ હેઠળ થતું હોય, આદિકાળથી આપણે સૌ જેમને ભગવાન તરીકે પૂજતા આવ્યા હોય એવા મહાદેવ દાદાના ચરણોમાં નતમસ્તક વંદન કરીને અખિલ બ્રહ્માંડની ભંડોતરી જગદંબા જોગમાયાઓના ચરણોમાં નતમસ્તક વંદન કરીને હિન્દવા પીર રામદેવજી મહારાજના ચરણોમાં નતમસ્તક વંદન કરીને આજની આ જ્યોતિ પાઠને વંદન કરીને આજની આ ધર્મસભામાં મંચસ્થ સર્વે મહાનુભાવોના ચરણોમાં, સાધુ સંતોના ચરણોમાં અને આટલી વિરાટ સંખ્યાની અંદર ઉપસ્થિત મારા વંગબંધુ ભાઈ બહેનોના અંતરમાં બિરાજતા પરમાત્માને દંડવત પ્રણામ કરીને મારા રામ રામ. જાગૃત છો એની આ નિશાની છે. ચંદ્ર ખીલ્યો છે આજ આ વાંસદાની ધરતી પર. ચંદ્ર ખીલ્યો છે બીજનો આજ વાંસદાની ધરતી પર, પરંતુ પ્રકાશ આખા ભારત વર્ષની અંદર ફેલાઈ રહ્યો છે. મિત્રો, પ્રકાશ આખા ભારત વર્ષની અંદર ફેલાઈ રહ્યો છે. એવી દિવ્ય અને ભવ્ય જ્યોતિ પાઠના દર્શન કરવાનો જ્યારે મને લાહો મળે, મારી જાતને ખરેખર હું ભાગ્યશાળી સમજુ છું. આમ તો આપણે એકબીજાને ગત જન્મોની અંદર અનેકો વાર મળી ચૂક્યા છે, પરંતુ સદેહે આજે મને આપના દર્શન કરવાનો અવસર મળે એ મારી જાતને ખરેખર ગૌરવવંતી અનુભવું છું. મારી અગાઉના વક્તાઓએ ઘણી બધી વાતો કરી અને મારા પછીના વક્તાઓ મારા કરતા પણ ઘણી બધી સારી વાતો કરવાના છે. હું એટલો બધો કોઈ મોટો ફિલોસોફર નથી, હું કોઈ એટલો મહાત્મા નથી, હું કોઈ એટલો જ્ઞાની વ્યક્તિ નથી. હું પણ તમારી જેમ આ જ અવસ્થાની અંદર આ જ્યોતિપાઠની અંદર આળોટવા માટે થઈને આવ્યો છું. મિત્રો, આ જ્યોતિપાઠની અંદર આળોટવા માટે થઈને આવ્યો છું. એટલે કદાચ વિશેષ મારાથી આજે કઈ ભૂલ થઈ જાય તો તમારો બાળક સમજીને મને માફ કરજો, કારણ કે આજે હું તમારી પાસે આજે કઈ શીખવા માટે આવ્યો છું. મિત્રો, જરાક આનો અવાજ વધારજો અને ઈકો આપજો જરા, કારણ કે આ વાંસદાની ધરતી પરથી બોલી રહ્યો છું, પરંતુ મારો અવાજ હૈદરાબાદ સુધી જવો જોઈએ. આજે હૈદરાબાદ સુધી અવાજ આજે મારો જવો જોઈએ. અહીંયા આવતો તો તે પહેલા આમંત્રણ પત્રિકાની અંદર મારું નામ વાંચ્યું હશે. સોશિયલ મીડિયા ઉપર આમંત્રણ પત્રિકા ફરતી થઈ તે પહેલા મારું નામ વાંચવામાં આવ્યું છે. બાપુ, સત્ય વાત કરું છું, આજે સવારના મારી પર એક કિસમીનો ફોન આવ્યો. એને મને અગાઉ ગાય પગલાની ધરતી ઉપર સાંભળ્યો હતો કે જો ભાઈ તું આ સરા ગામની ધરતી ઉપર જશે તો તને ત્યાંથી પાછો નહીં આવવા દઈએ. આ સત્ય વાત કરું છું. સવારના 11 વાગે મારી ઉપર ફોન આવ્યો ત્યારે એને હબાકા નીકળી જાય એવો જવાબ આપેલો કે હું પણ એક ક્ષત્રિયનો દીકરો છું, એકલો જ જાઉં છું, તારી મારું ધારણ આવ્યું હોય તો આવીને જોઈ લેજો. અને આજે તમારી જવાબદારી છે, હું અહીંયાથી એકલો જ નીકળવાનો છું. જો મને કદાચ કઈ થઈ જાય તો મને પણ ગર્વ થશે કે સનાતન ધર્મની વાત કરીને હું આજે નીકળ્યો છું. મિત્રો, હું તો માથે કફન બાંધીને નીકળી ચૂક્યો છું. મિત્રો, તમારા માટે આ સનાતનના રખોપા કરવા માટે થઈને નીકળ્યો છું. મિત્રો, સનાતનના રખોપા કરવા માટે નીકળ્યો છું. મને ખબર નથી આવતીકાલે શું થવાનું, પરંતુ જે પ્રમાણે સનાતન 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 કરવામાં આવી રહ્યું હતું, આ સનાતનને ઊંધો વાંચવામાં આવે તો શું થાય? સનાતનને ઊંધો વાંચવામાં આવે તો શું થાય? ન ત નાસ, જેનો નાશ નથી એ આ સનાતન છે. મિત્રો, જેનો નાશ નથી આ સનાતન. તેવી જ આજની આ સરા ગામની ધરતી પર એ શબ્દને પણ ઊંધો વાંચવામાં આવે
તો રાસ થાય. રામદેવજી મહારાજની જ્યોતિ પાઠની અંદર આપણે રાસ રમવા માટે આવ્યા છે. આજે રાસ રમવા માટે આવ્યા છે. ત્યારે આજની આ ધરતી પરથી સનાતન ધર્મ વિશે મારા અગાઉના વક્તાઓએ ઘણી બધી વાતો કરી, પરંતુ સનાતન ધર્મ આપણે ભૂલી જઈએ, સનાતન ધર્મના રખોપા કરવાની આપણે વાત કરી જઈએ. કદાચ કોઈ સારા વક્તાઓ આવે તો આપણા રૂવાટા ઉભા થાય, પરંતુ કેટલા મિનિટો માટે અને કેટલી ક્ષણ માટે, એ ક્ષણની એ મિનિટોની શું કિંમત? એની કોઈ કિંમત નથી મિત્રો, એ અમૂલ્ય છે. કદાચ આ હજારોની સંખ્યાની અંદર આજે આટલા બધા વનબંધુ ભાઈઓ મારા જ્યારે બેઠા હોય અને એમાંથી એક વ્યક્તિનું પણ જો હૃદય પરિવર્તન થઈ જાય ને મિત્રો, તો આજનો આ પ્રસંગ સફળ છે. આજનો આ પ્રસંગ સફળ છે. અને અહીંયા બેઠેલા વક્તાઓનું વક્તવ્ય અહીંયા રજૂ થાય, એનો પણ કાર્યક્રમ સફળ થાય મિત્રો, એનો પણ કાર્યક્રમ સફળ થાય. ત્યારે સનાતન ધર્મ વિશે વાત કરવી હોય, મને પણ સમયની પાબંદી હોય, મારે પણ મારી વાતને ટૂંકમાં જ પૂરી કરવી પડે. પરંતુ આપણા હિન્દુ ધર્મની માલિકો, આ સનાતન ધર્મ હોય, સનાતન સંસ્કૃતિ હોય, એ આપણા ધર્મોએ ક્યારે કોઈને તલવારની નોક ઉપર કોઈને ધર્મ પરિવર્તન કરવા માટે નથી શીખવ્યું મિત્રો, ક્યારે નથી શીખવ્યું. ભારત વર્ષની અંદર કેટલા રાજવીઓ થઈ ગયા, એના ઇતિહાસના પાના ફેરવી લેવાની છૂટ છે મિત્રો. ક્યારે કોઈ આપણા રાજવીએ તલવારની નોક ઉપર રાખીને બીજા દેશની અંદર એમ નથી કીધું, લેવા ભગવદ ગીતા અને ધર્મ પરિવર્તન કરી નાખો, ક્યારે નથી કીધું. પરંતુ અફઘાનમાંથી આવેલી અમુક ટોળકીઓએ આ ભારત વર્ષના ઇતિહાસોને તોડી મરોડીને આ ભારત વર્ષના વારસાઓને ખંડેર કરવા માટેના કાર્યક્રમો કર્યા છે મિત્રો. ત્યારે આ સનાતન ધર્મ માટે થઈને રામદેવજી મહારાજ આ હિન્દુસ્તાનની માલિકો હિન્દુત્વનું રક્ષણ કરવા માટે થઈને આપણી વચમાંથી પીર બનીને નીકળ્યા. એ રામદેવજી મહારાજ ની પરીક્ષા લેવા માટે મક્કા મદીનાથી 4 ઓલવાઓ આવ્યા હતા. જો કદાચ હું જૂઠું ન બોલતો હોઉં તો મક્કા મદીનાની અંદર 5 જેટલા ઓલવીઓ આવ્યા હતા અને રામદેવજી મહારાજની પરીક્ષા લેવાનો પ્રયત્ન કરે. પરંતુ આ તો સાક્ષાત રામનો પુત્ર હતો સાહેબ, સાક્ષાત રામનો પુત્ર. એમની જ્યારે પરીક્ષા લેવાનું ચાલુ કર્યું, એ રામદેવજી મહારાજની પરીક્ષા લેવા માટેનો જ્યારે વિચાર આવે, રામદેવજી મહારાજ સજાગ થઈ જાય કે આ પણ કોઈ સાધુ સંતો ઓલિયાઓ કોઈ સામાન્ય નથી. તેઓ પણ રામદેવજી મહારાજ સજાગ થાય એમને કહે છે કે આવો આવો, તમે આજે અહીંયા મારી ધરતી પર આવેલો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન જાય. 5 ઓલિયાઓ રામદેવજી મહારાજ પાસે એવી કોઈ સગવડ નહીં કે એમને જમાડીને મોકલે, પરંતુ બેસાડી દીધા. અને મનોમન પોતાના તત્વને યાદ કરી રામદેવજી મહારાજે ભોજન પીરસવાનું ચાલુ કર્યું ને. વાસણ નહોતા તો વાસણ આવી ગયા, જાજમ નહોતી, જાજમ પથરાઈ ગઈ. અને મિત્રો 5 જેટલા ઓલિયાઓને ભરપેટ જમાડીને મોકલ્યા. ત્યારે રામદેવજી મહારાજને 5 ઓલિયાઓએ પીરની ઉપાધિ આપી હતી, એટલે આપણે રામદેવજી મહારાજને રામદેવ પીર તરીકે ઓળખતા થયા. આ રામદેવજી મહારાજની તાકાત હતી ને તેઓ રામદેવજી મહારાજ હિન્દુત્વના રક્ષણ કરવા માટે થઈને આપણી વચમાંથી નીકળી ગયા. કદાચ આજે આ વાયુ મંદિરની અંદર, આ નંદક વન તોરણિયા તીર્થની અંદર તેઓ પણ એ દ્રશ્ય નિહાળતા હશે મિત્રો, જોતા હશે કે મારા છોરડાઓ મને યાદ કરી રહ્યા છે. એ રામદેવજી મહારાજને પણ આજે યાદ કરવા પડે. ત્યારે આટલો વિરાટ જનમેદની હોય, આટલો વિરાટ ઉપરથી પણ ઘણા બધા ભાઈ બંધો સાંભળી રહ્યા છે. ત્યારે રામચરિત માનસ કહે છે, સંત તુલસીદાસ મહારાજ કહે છે, ચારો જુગ પર તાપ તુમ્હારા, હે પર સિદ્ધ જગત ઉજિયારા, શિવ મહાપુરાણેની સાક્ષી પુરે. જરાય જૂઠું બોલતો નથી.
શિવ મહાપુરાણની સાક્ષી પૂરે સંત તુલસીદાસ મહારાજે રામચરિત માનસની અંદર લખીને આપ્યું, એનું શિવ મહાપુરાણ સાક્ષી પૂરે કે જ્યાં જ્યાં હોમ યજ્ઞ કે હવન જ્યાં જ્યાં થતો હશે ત્યાં હનુમાનજી મહારાજની ક્ષણિક ભરની પણ હાજરી હશે મિત્રો. ત્યારે તમે વિચાર કરી લેજો, આ જ્યોતિ પાઠ અહીંયા પ્રજ્વલિત થઈ રહ્યો છે ત્યારે હનુમાનજી મહારાજ પણ સૂક્ષ્મ રૂપે આજે આપણી સભાની વચમાં ઉપસ્થિત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. ત્યારે હનુમાનજી મહારાજને પણ આજે દંડવત વંદન કરીને હનુમાનજી મહારાજને પણ દંડવત વંદન કરીને વિરમું છું. સનાતન ધર્મની આપણે વાત કરીએ તો સનાતન ધર્મના ઘણી બધી એવી અનેકો પ્રકારની વાતો જે આપણે અહીંયા મૂકી શકીએ એમ છે. આપણા ભારત વર્ષની જ આપણે વાત કરીએ તો જ્યારે આખું વિશ્વ નગ્ન અવસ્થામાં ફરતું હતું ને ત્યારે ભારત વર્ષના સંતોએ ભગવાની શોધ કરી હતી મિત્રો, ભગવાની શોધ કરી હતી. સમગ્ર વિશ્વને કપડા પહેરવાનું ભાન નહોતું તે દિવસે ભારત વર્ષના સાધુ સંતોએ ભગવાની શોધ કરી. આખા વિશ્વની માલિકો જેમને અભ્યાસ કરવાનું ભાન નહોતું ત્યારે આપણી ભારત વર્ષની તક્ષશિલા અને નાલંદા નામની વિદ્યાપીઠો વિશ્વને અભ્યાસ કરતા શીખવ્યું હતું. એ ભારત વર્ષના આપણે સંતાનો છો મિત્રો, એ ભારત વર્ષના સંતાનો. આજે વિશ્વની માલિકો 21 જેટલા દેશોમાંથી 10,000 જેટલા વિદ્યાર્થીઓ તક્ષશિલા અને નાલંદા નામની વિદ્યાપીઠોની અંદર અભ્યાસ કરી રહ્યા છે મિત્રો. એ આ ભારત. અમેરિકાની અંદર મિસિસિપી નામની નદી, લંડનની અંદર થેમ્સ નામની નદી, ગૂગલ ઉપર સર્ચ કરી લેવાની છૂટ. આ વિશ્વની બે મોટામાં મોટી નદીઓ, 326 કિલોમીટરની લાંબી નદીઓ, એટલી બધી શુદ્ધ નદી કે 1 રૂપિયાનો સિક્કો નાખે તો પાછો આપણને મળી જાય એટલી મસ્ત અને સુંદર મજાની નદીઓ. પરંતુ સાહેબ બહુ ગર્વ સાથે વાત કરવી પડે, રોજ સાંજના સેવાળે માત્ર ને માત્ર મારી માં ગંગાની જ આરતી થાય. એ ભારત દેશના સંતાનો, એ ભારત દેશના સંતાનો. તમારી નદીઓ ગમે એટલી લાંબી હોય પરંતુ સાહેબ આ અમારી નદીની અમે પૂજા કરવા વાળા વ્યક્તિઓ છે, અમે પ્રકૃતિની પૂજા કરવા વાળા વ્યક્તિઓ છે. અમુક ટોળકીઓએ ધર્મને ખંડિત કરવાના અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા. અમે મંદિરની અંદર ગયા તો મંદિરને તમે તોડવાના પ્રયત્નો કર્યા. અમે દેવી દેવતાઓને માન્યા તો દેવી દેવતાઓની મૂર્તિઓને તમે ખંડિત કરવાના પ્રયત્ન કર્યા. અરે સાહેબ અમે તો પ્રકૃતિને પૂજવા વાળા વ્યક્તિઓ છે, અમે તો સૂર્યની ઉપાસના કરવા વાળા વ્યક્તિઓ છે. તમારી માનું ધાવણ ધાવે તો સૂર્યને હટાવીને બતાવો. અમે તો આ વનબંધુ ભાઈ બહેનો, આ વનસ્પતિને પૂજવા વાળા ભાઈ બહેનો છે. તમારી માનું ધાવણ ધાવે તો વનસ્પતિને ઉઠાડીને બતાવો. અમે તો નદીઓની પૂજા કરવા વાળા વ્યક્તિઓ છે. તમારી માનું ધાવણ ધાવે તો નદીઓને સૂકવીને બતાવો. એના સંતાનો છે અમે, એના સંતાનો. મોહમ્મદ ગઝની આવ્યો સોમનાથ દાદાને લૂંટવા માટે થઈને 1-2 વારની 17 વાર પ્રયત્ન કર્યા પરંતુ નિષ્ફળ ગયો. પરંતુ આપણા જ ભાઈઓ, મોહમ્મદ ગઝની આવીને ઉપરથી એમ આવી રીતના પેલો ભાઈ બેઠો છે ને એવી રીતના જ એમ કરીને જોતો હતો કે અરે 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 આટલી બધી મસાલો સળગે છે, આ ભારત વર્ષની અંદર અમે ન ફાવીએ. ત્યારે જ આપણા જયચંદો આવીને કહે છે કે મસાલો ભલે સળગતી હોય, ચૂલા નોખા નોખા હળગે છે. એટલે 17 વાર પ્રયત્નો કર્યા. તે દિવસે કોઈ જયચંદ આવીને એમ ન કહેત ને કે મસાલો આટલી બધી સળગે છે, ચૂલા નોખા નોખા સળગે છે. જો આવી વાત જયચંદે ન કરી હોય તો 1 વાર હુમલો કરીને બીજી વાર ભાગી ગયો હોત, પણ 17 વાર હુમલો કરવાનો આપણે જ મોકો આપ્યો છે. એટલે આપણી અંદર રહેલા જે સુતેલા જે હિન્દુઓ છે એને જાગવાની જરૂર છે મિત્રો, અને જે જાગ્યા નથી એને આપણે જગાડવાની જરૂર છે. આજે તમને મને ખબર છે વાંસદાની ધરતી પર અહીંયા હું બોલી રહ્યો છું, 11 વાગ્યા છે. તમને બધાને ઊંઘ આવે છે? આવે છે ને? આવે છે?
તો ન આવતી હોય તો જરા હોકારો તો ખરો. તમને શરૂઆતમાં કીધું મારો અવાજ મારા હૈદરાબાદ સુધી પહોંચાડવો છે. ઓલી એક બાપુ હૈદરાબાદ વાળી એક દાઢી તમે કદાચ ઓળખતા હો, ઓળખો છો? પેલું હૈદરાબાદ વાળી એક દાઢી બહુ ઉછળ કરતી હતી, એનું નામ છે ઓવેસી. એને કોઈ ઓળખે છે ખરા? એ અસદુદ્દીન ઓવેસી ને આજે મારે કહી દેવું છે. એનો એક વિડીયો વાયરલ થયો હતો કે અમને 15 મિનિટ જો આપે ને તો આ ભારત વર્ષ ઉપર અમે કબજો કરી લઈએ. તું આજે આવ, આ દંડકવનની ધરતી પર આવીને જો. આજે તને 15 મિનિટ નહીં, તને 20 મિનિટ આપીએ. તારા માની ધાવણ જો જાવી હોય તો તું પાછો અહીંયાથી જાય તો તું બતાવો અમને. એવા શૂરવીરો આજે અહીંયા આપણી વચમાં ઉપસ્થિત છે. એવા શૂરવીરોને આજે હું અહીંયા જોઈ રહ્યો છું. ત્યારે તમારો હોકારો જોઈએ મિત્રો. મને એમ નો હાલે, એમ ચાલે જ નહીં. જરા જોરથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આ તાકાત સનાતનની છે. એટલે 15 મિનિટ જે માંગતા હોય ને એને આપણે કહી દેવું પડે. 15 મિનિટ નહીં, તને 20 મિનિટ આપીએ. પરંતુ જો તું અમારા ભારત વર્ષના પાયા ડગમગાવવાનો પ્રયત્ન કરશે ને, અમે તને પાછો નહીં જવા દઈએ. અમે કોઈ જ ધર્મની ટીકા નિંદા કરતા નથી. અમે કોઈ જ્ઞાતિવાદ કરતા નથી. અમે તો સાહેબ, બહુ નાનો છું હું તો, પરંતુ ક્ષત્રિય ધર્મની વાત કરું તો 18 વરણ અને 36 કોમને સાચવવાનું કાર્ય અમે ક્ષત્રિયોએ કર્યું છે. એટલે હું આજે ક્ષત્રિય બનીને નથી આવ્યો, હું આજે હિન્દુ બનીને આવ્યો છું. હું આજે હિન્દુ બનીને આવ્યો છું. પરંતુ આપણા જ જે પ્રમાણે કહ્યું કે આપણા જ જયચંદો જ્યારે ફૂટી જાય ને ત્યારે મિત્રો બહુ હૈયામાં વાગે, ત્યારે બહુ વાગે. અમે તમારા માટે આવ્યા છે, અમે તમારું વિષ પીવા માટે આવ્યા છે મિત્રો. અમે તમારું વિષ પીવા માટે આવ્યા છે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. બસ પરંતુ માત્ર એક વાત કે હું પરખું મારા પાપને, મને એવા નયન દેજે, મને એવા નયન દેજે. ત્યારે હું મારો પોતાનો એક સત્ય ઘટનાનો પ્રસંગ કરું કે હું પણ માંસ મટન ખાતો હતો. જો કદાચ તમે દત્ત બાવણીનું નામ સાંભળ્યું હોય તો એ દત્ત બાવણીની અંદર માંસ મટન ખાઈને હું જતો હતો ને એટલી જ મોજમાં કે ભાઈ હું તો ધર્મનું કાર્ય કરું જ છું ને, ખાઈને જવામાં એમાં શું વાંધો હવે, ભગવાનનું તો નામ લે જ છે ને આપણે. પરંતુ સત્ય ઘટનાની વાત, અને આ ધર્મસભાની અંદર જરાય જૂઠું ન બોલીશ, હું પણ માંસ મટન ખાઈને જતો હતો. અને કોણ જાણે કેવી આ મતીની અંદર ગતિ બદલાય. 11 એપ્રિલ 2021 ના દિવસથી મેં માંસ મટન ખાવાનું બંધ કરી દીધું હતું. આમાં કઈ તાળી પાડવાની જરૂર જ નથી ને, મેં કઈ ઝાડ થોડી મારી. માંસ મટન ખાવાનું છોડી દીધું એમાં કે મેં ઝાડ મારી? તાળી ન પાડવાની હોય, આપણે સંકલ્પ લેવાનો હોય કે હું પણ માંસ મટન ન ખાઉં. એ સંકલ્પ લઈને પોતાના માટે તાળી પડે તો આજના આવા કાર્યક્રમો સફળ થાય અને થાય. મારા જીવનના પ્રસંગો કે જે દિવસે માંસ મટન ખાધું છે તે દિવસે મારી સાથે કોઈ ને કોઈ અનહોની ઘટી છે. એક દિવસ એવો આવે કે માંસ મટન ખાઈને દત્ત બાવણીમાં જવાનું, અને એ ધર્મના કાર્યની અંદર જ્યારે માંસ મટન જેવું આપણે ખાઈને જઈએ ત્યારે કદાચ કોઈ શક્તિને આપણે જ્યારે આહ્વાન કરતા હોઈએ ને એ શક્તિ આપણી પાસે ન આવે. એટલે ત્યારે મને એવા અંદરથી એવા સંકેતો મળ્યા કે આપણા કામની વસ્તુ નથી. તે દિવસની આપણે છોડી દીધી. બાપુને જે દિવસે મળ્યો, બાપુ એક રાજુભાઈનું મને નામ આપ્યું. એ રાજુભાઈ કદાચ અહીંયા ઉપસ્થિત હોય ન હોય મને ખબર નથી, પરંતુ એ રાજુભાઈ ગિલોળ મારી કોઈ પણ ડાળકીએ કોઈ એવું બેઠું હોય, લાગ્યું કે મજાનું છે તો ગિલોળ મારી ત્યાં જ હેકી નાખવાનું, ત્યાં જ શેકીને ત્યાં જ ખાઈ લેવાનું. આ સત્ય પ્રસંગ. પરંતુ એ રાજુભાઈએ પણ વર્ષોના વર્ષથી એમણે એક કાર્ય કરવાનું બંધ કરી દીધું.
તમે વિચાર તો કરો, આ બાપુના આશીર્વાદ, આ યોગેશ્વર બાપુના આશીર્વાદ છે. એમની કૃપાથી, એમના સારા વાક્યોથી, એમના વિચારોથી રાજુભાઈએ માંસ મટન ખાવાનું બંધ કરી દીધું. એટલે આપણે આજે સંકલ્પ લેવાનો છે અહીંયાથી, માંસ મટન ન ખાઈએ. અને દારૂને જો ઊંધો વાંચો તો પાછા રુદા થાય. જે રુદન આપે એ દારૂ. જે વસ્તુ, જે કાર્ય આપણને રુદન આપતું હોય એ કાર્યને આપણે કેમ કરવું? જો દારૂ પીવાથી જ આપણને જો કઈ અહીંયા મગજના તાર ખુલી જતા હોય તો સાધુ સંતો કઈ અહીંયા મૂર્ખા છે? બહુ મળે, કેમ ન લે એ લોકો? પરંતુ એમને ખબર છે કે કઈ વસ્તુ ગ્રહણ કરવી ને કઈ વસ્તુ ગ્રહણ ન કરવી. આપણે સાધુ સંતોના સાનિધ્યમાં જઈને પગે લાગીએ છીએ, આળોટીએ છીએ, તો એમની પાસે આપણે શું શીખીએ? આ બધી વસ્તુ તો શીખવાની છે, એ વસ્તુ આપણે શીખતા નથી. અને બસ માત્ર સાધુ સંતોને પણ આપણે સેલ્ફી લેવા માટે ઉત્સુક કરીએ. સાધુ સંતોને પણ આપણે છોડતા નથી કે બસ બાપુ એક સેલ્ફી આપો ને. અરે ભાઈ, સંત છે, સંતની તો ગરિમા જાળવો યાર. એટલે આવી બધી પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે. ત્યારે મારે વિશેષ કોઈ વાત નથી કરવી. નાના નાના પ્રસંગો, નાની નાની એવી વાતો કે જે આપણે શીખવાની છે, જે આપણે કાર્ય છોડવાનું છે. જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે હું કોઈ ધર્મની ટીકા નિંદા કરવા નથી આવ્યો, હું કોઈ જ્ઞાતિવાદ કરવા માટે નથી આવ્યો, પરંતુ આજે આપણી વચ્ચે એક હિન્દુ બનીને આવ્યો છું. ત્યારે અમે અબ્દુલ કલામને પૂજવા વાળા વ્યક્તિઓ છે, અબ્દુલ કસાબને પૂજવા વાળા વ્યક્તિઓ નથી. અબ્દુલ કલામ આ દેશના રાષ્ટ્રપતિ થઈ ગયા, એ રાષ્ટ્રપતિને વંદન કરવા વાળા વ્યક્તિઓ છે. પણ જે 15 વર્ષ 20 વર્ષ પહેલા મુંબઈની અંદર જે હુમલો કર્યો તે અબ્દુલ કસાબને પૂજવા વાળા વ્યક્તિઓ નથી. અમે આતંકવાદને અમે સમર્થન આપવા વાળા વ્યક્તિઓ નથી. બીજી એક વાત, કોઈ મોહમ્મદ મનોજ બનીને તમારી વચમાં આવશે તો એ લવ જેહાદના મુદ્દાઓથી પણ તમારે બચવાનું છે. કોઈ આસિફ અક્ષય બનીને આવશે તો મારી બહેનો તમને કરબદ્ધ પ્રાર્થના છે. કોઈ આસિફ અક્ષય બનીને આવશે તો મારી બહેનો ચેતજો, જરા ચેતજો. એના પ્રેમમાં આંધળા ન પડતા, એના પ્રેમમાં આંધળા ન પડતા. હું કોઈ, ફરી એકવાર કહી દઉં, હું કોઈ ધર્મ ટીકા નિંદા નથી કરતો, હું કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી કરતો, પરંતુ આપણા ધર્મને તોડવા માટેની અમુક ટોળકીઓ જે પ્રયત્ન કરી રહી છે. અને હું નામ જોગ સાથે વાત કરીશ બાપુ, મને કોઈના બાપનો ડર નથી. સાંભળી લેજો, મને કોઈના બાપનો ડર નથી. જે થવાનું એ થાય. કફન બાંધી નીકળી ગયા છે અમે તો. ને બીજી એક વાત, હું મારા બાપનો એકનો એક છું, એની પર ચિંતા નથી. નીકળી ગયા છે કફન બાંધીને. બાપો, આ જ વિસ્તારની અંદર મારે કેવું ન જોઈએ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ના એક પ્રચારક, એમનું નામ નથી આપતો, પરંતુ આ વિસ્તારની અંદર એમની સાથે જ્યારે પ્રવાસની અંદર નીકળ્યા ને ત્યારે એક વ્યક્તિએ પુરાવા સાથે વાત કરેલી. એક વ્યક્તિએ પુરાવા સાથે વાત કરેલી. પૂર્વ રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ અને રાતની રાણી કહેવાવાળી ઇટલીથી આવેલી એક તત્વ, આ 2-4 જણાઓએ ધર્મ પરિવર્તન કરવા માટેના અનેકો પ્રયત્ન આ વિસ્તારોની અંદર કર્યા. બહુ પુરાવા સાથે વાત કરું છું. અહેમદ પટેલ અને ઇટલીથી આવેલી એ રાત રાણી, કોઈ બાપની મને બીક નથી. આ 2-5 વ્યક્તિઓ થકી આ વિસ્તારની અંદર ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે. બહુ પુરાવા સાથે વાત કરું છું. અને કદાચ બાપુ અમારા વિડીયો વાયરલ થાય ને કદાચ અહીંયાથી કોઈ તમને વાત કરે ને તો તમે મને કહેજો, એનો પુરાવા ખોલવા પણ હું તૈયાર છું. આવા બધા વ્યક્તિઓ આપણી વચમાં આવે છે મિત્રો. જે પ્રમાણે કહ્યું, મોહમ્મદ મનોજ બનીને આવશે, આસિફ અક્ષય બનીને આવશે, ત્યારે આપણે ચેતવાની જરૂર છે. અને એવા જ વ્યક્તિઓ ધર્મ પરિવર્તન કરવાના કાર્ય કરી રહ્યા છે. શું આપણા ધર્મની અંદર એવી કોઈ તાકાત નથી? 33 કોટી દેવતાઓની અંદર કેવી તાકાત નથી? આપણા ધાર્યા કામ ન કરી શકે? કોઈ મજાર ઉપર આપણે જવું પડે? કોઈ ઓલિયાને આપણે નમવું પડે?
શું આપણા દેવી દેવતાઓની અંદર એ તાકાત નથી મિત્રો? સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક ધરાવા, મનોમન યાદ કરજો હનુમાનજી મહારાજ આપણી વચમાં હશે. રામચરિત માનસની સાક્ષી પૂરે છે. ત્યારે આવી બધી ઘણી બધી વાતો આ મંચ ઉપરથી કરવાની મન થાય, પરંતુ સમયનો અભાવ હોય, એ સમયના અભાવને પણ મારે ધ્યાનમાં રાખવા પડે. ત્યારે આજે આપણે સૌ સંકલ્પ કરીએ, લવ જિહાદના મુદ્દેથી આપણે બચવાનું છે. જે ધર્મ પરિવર્તન આપણી વચમાં અમુક ટોળકીઓ કરાવી રહ્યા છે, 5-25 હજારની લાલચ આપીને. તે પણ મિત્રો, શું 5-25 હજાર રૂપિયાની વચમાં આપણે આપણો ધર્મને વેચી નાખવાનો? શું આપણે આપણા ધર્મને વેચવા દેવાનો છે? 5-25 હજાર રૂપિયા માટે આપણે ધર્મને જો વેચીએ તો નગુણા ગણાય મિત્રો, નગુણા ગણાય. ત્યારે આપણે ધર્મ પરિવર્તનથી બચવાનું છે, વ્યસનથી બચવાનું છે, અને લવ જિહાદ જેવા અનેક મુદ્દાઓથી આપણે બચવાનું છે. સમયનો અભાવ હોવાથી વિશેષ હું મારી વાત નથી કરતો. પરમ દિવસે અમદાવાદ હતો, ગઈકાલે ગોધરા હતો, આજે વાંસદા છું, અને આવતીકાલે ફરી હું નવસારીની અંદર મારું વક્તવ્ય છે. ત્યારે વિશેષ મારે કોઈ વાત નથી કરવી. આપ ખૂબ સમજુ વર્ગ છો. ત્યારે સનાતન અમર રહે, ધર્મનો વિજય થાય, અને મારી સન્નારીઓ ફેશનથી દૂર રહે, અને મારા ભાઈઓ જો વ્યસનથી દૂર રહે, તો આ સનાતન ધર્મના પાયા કોઈ ન ડગમગાવી શકે મિત્રો, કોઈ ન ડગમગાવી શકે. ત્યારે સનાતન અમર રહે, ધર્મનો વિજય થાય, એ જ અભ્યર્થના સાથે મારા આપ સૌને રામ રામ, જય માતાજી. ખૂબ બધી તાળીઓના નાદથી વધાવી લઈએ. વિનંતી કરીશ આપણું સન્માન સ્વીકારશું. યજમાન પરિવારને વિનંતી કરીશ કે આજના આપણી વચ્ચે પ્રિન્સ મહિડા એટલે કે ગુજરાત પ્રદેશ કરણી સેનાના ફરી એકવાર આવી જ રીતે આપ આટલી મોટી સંખ્યાની અંદર આ દિવ્યતાના આજ આ ધર્મસભાની અંદર બેઠા છો, અને એક પછી એક વિષય પર જ્યારે વાત થઈ રહી છે, ત્યારે ફરી એકવાર એવી જ રીતે વિનંતી કરવી છે. પછી આ વક્તવ્ય પછી આપણે ભજન તરફ પણ જવું છે.